પાટણ જિલ્લાના સમી તાલુકા ખાતે બાસ્પા ગામ નજીક ખોડિયાર હોટલ પાસે રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો। સમી બાસ્પા રોડ પર સામેથી આવતી ટ્રકની અડફેટે બોલેરો પિકઅપ આવી જતા અથડામણ થઈ હતી। મળતી માહિતી મુજબ બોલેરો પિકઅપમાં ખારી ભરેલી હતી, જેના કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સામે આવતી ટ્રકમાં લગાવેલી તેજસ્વી એલઈડી લાઇટના પ્રકાશથી ડ્રાઈવરનું ધ્યાન ભંગ થતાં બોલેરોનો અકસ્માત ભોગ બન્યો હતો। સ્થાનિક વાહન ચાલકોનું કહેવું છે કે રસ્તાઓ પર અતિ તેજ એલઈડી લાઇટ મોટું જોખમ બની રહી છે અને આવી લાઇટના કારણે અકસ્માતનો ઘટનાઓ વધી રહી છે। વાહન ચાલકોએ સરકાર પાસે કડક કાર્યવાહી કરીને નિયમ વિરુદ્ધ એલઈડી લાઇટ સંપૂર્ણ બંધ કરાવવા તેમજ પાટણ જિલ્લામાં ચુસ્ત અમલ કરાવવા માંગ ઉઠાવી છે। અને મારે ગાડી ભરેલી હતી ખારીની અને એની અંદર 50 થી 60 મણ જેવો માલ હતો અને મોટું ટ્રક સામે આવવાથી એમાં એલઈડી લાઇટો મોટી મારેલી હતી અને સામે ના દેખાવાના કારણે મારે ગાડી પલટી મારી ગઈ છે આંખોમાં અંદર થવાથી। ગાડીમાં નુકસાન તો થયું છે 50 થી 60 હજારનું। મારી તો એવી વિનંતી છે કે એલઈડી લાઇટો રાખવી જોઈએ જ નહીં, કેમ કે આંખોમાં નાના સાધનવાળા રહ્યા ને એ જ ખૂબ ઠોકાય છે। સરકારને એવી વિનંતી છે કે મોટા ટ્રકોવાળા એલઈડી લાઇટો રાખવાથી નાના સાધનવાળાને બહુ એક્સિડન્ટ થાય છે ને એ પડી જાય છે। તો સરકારને વિનંતી છે કે મોટા એલઈડી લાઇટો રાખવી જ ના જોઈએ। એલઈડીના હિસાબે કેટલી પબ્લિક છે ને મરી પણ ગઈ છે અને બધી પણ વધારે પેલું થશે, એટલે સરકારને વિનંતી છે કે એલઈડી લાઇટ રાખવી જોઈએ નહીં। મારું નામ રાવળ દિલીપભાઈ બાબુભાઈ છે અને મારું વતન ગામ જાખેલ છે, તાલુકો ઓગળ ને થરા પાસે જાખેલ આવેલું। અકસ્માત બાસ્પા હોટલ ને ચામુંડા પાર્લર છે ત્યાં એની વચ્ચે થયો છે।